સાણંદના કલાણા ગામમાં જૂથ અથડામણને લઈને મળી રહ્યા છે। સાણંદના કલાણા ગામમાં જૂથ અથડામણ, સમગ્ર ગામમાં હાલ શાંતિ છે તેવું એસપી તરફથી કહેવામાં આવી રહ્યું છે। 30 જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી છે। કોઈને છોડવામાં નહીં આવે તેવું પણ એસપીએ કહ્યું છે। સોશિયલ મીડિયામાં ફેમસ થવા બંને વચ્ચે માથાકૂટ થઈ, વિડીયોમાં દેખાઈ રહેલા લોકો સામે તપાસ થઈ રહી છે। બંને જૂથોએ સામસામે ફરિયાદ નોંધાવી હોવાની પણ જાણકારી મળી રહી છે। તો બે જૂથ સામસામે આવી ગયા હતા। સોશિયલ મીડિયામાં फेमस थवा मुद्दे आ रुद्र रूप जे आप जोई रह्या छो पत्थरमारानुं तेनुं उद्भव बिंदु सोशियल मीडिया में फेमस थवानुं मानवामां आवी रह्युं छे। हाल में बे जूथ सामसामे आवी जवाने कारणे पत्थरमारानी घटना बनी हती। 30 जेटला शंकास्पद लोकोनी पण अटकायत करी देवामां आवी छे। पोलीस तुरंत घटना स्थळे पहोंची हती। हाल में जोई रह्या छो ते प्रमाणे हळवो लाठीचार्जनो प्रयास, बीजी तरफ पत्थरमारो पण करवामां आव्यो हतो। लोको दंडा लईने एकबीजा उपर मारी रह्या होय तेवा पण दृश्यो जोवा मळी रह्या छे। दृश्योमां जोशो तो पहेला लाठी वडे मार मारवामां आवी रह्यो छे। एक तरफना दृश्य बे जूथना लोको सामसामे आवी गया हता। ते दरमियान કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હતો। એ બંનેને વચ્ચે जो है झगड़ो थयो और झगड़ो थया પછી जो है બંને બાજુના जो है યુવાન લોકો जो है સામે સામે આવીને પથ્થરમારો કર્યો હતો। એને આધારે जो है સામે સામે ફરિયાદ દાખલ થયેલી છે અને અત્યારે जो है ગામમાં કોમ્બિંગ ચાલુ છે। હું પણ ત્યાં વિઝિટ કરીને આવ્યો છું અને મારા ડીવાયએસપી, એલસીબી, એસઓજી અને સાણંદ જીઆઈડીસી અને સાણંદ ટાઉન અને બોપલ પોલીસ સ્ટેશનની ટીમ ત્યાં હાજર છે। અત્યારે કન્ટિન્યુઅસ બંદોબસ્ત ચાલુ છે। ગામમાં ખરેખર શાંતિ છે, એક પણ અત્યારે કોઈ વિષય નથી અને અત્યારે જે લોકો જે શંકાસ્પદ છે એવા લગભગ 30 લોકોને અમે ઉપાડેલા છે। એની પૂછપરછ અત્યારે ચાલુ છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા નવીન પાસેથી મેળવીશું। નવીન, આ મુખ્ય કારણ શું છે? ઉદ્ભવ બિંદુ શું રહ્યું હતું? આ જૂથ અથડામણનું શું જાણકારી? સિદ્ધાર્થ, 1 વર્ષ જૂની આ અદાવત છે। બાઇક જે ચલાવવા અને ઓવરટેક બાબતે, સામાન્ય બાબતે અને સોશિયલ મીડિયામાં બંનેની વર્ચસ્વની જે લડાઈ છે બે જૂથની, એ વર્ચસ્વની લડાઈ જે છે છેલ્લા 1 વર્ષથી ચાલી રહી હતી। જેના અનુસંધાને ગઈકાલ રાતે બે પક્ષો પથ્થરમારો થયો છે। જેના ભાગરૂપે આજ સવારે ફરી બે જે જૂથ છે સામસામે આવી ગયું અને ફરી પથ્થરમારાની ઘટના બની। જોકે તાત્કાલિક એસપી કક્ષાના અધિકારી પહોંચીને પરિસ્થિતિને કંટ્રોલમાં કર્યો છે। 30 થી 35 લોકોને ડિટેન પણ કરી લેવામાં આવ્યા છે। વિડીયોમાં જે પણ વ્યક્તિ દેખાય છે એ તમામની ઓળખ કરવામાં આવી રહી છે અને હાલ બંને ક્રોસ ફરિયાદ એટલે સામસામે ફરિયાદ નોંધીને રાયોટિંગનો ગુનો આગળની કાર્યવાહી જે છે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। સિદ્ધાર્થ, નવીન, જે પથ્થરમારો થયો છે ભૌગોલિક પરિસ્થિતિ કઈ રીતની છે ત્યાં આગળ? જી, ગામની અંદર સામાન્ય રીતે બે જે કોમના જે કહી શકાય બે જૂથના લોકોનો વધારે જે વસ્તી છે, જેના કારણે જે આ ઘટના બની છે અને જે રીતે વિડીયોમાં પણ સંભળાય છે એવા ઘણા જે વિડીયો છે જેમાં આપણે બોલી શકીએ નહીં અથવા બતાવી શકીએ નહીં, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે બંને જૂથ છે તે લોકોની જે અત્યારે પ્રાથમિક જે અધિકારીઓ કહી રહ્યા છે કે બાઇક ચલાવવા બાબતે, ઓવરટેક બાબતે સામાન્ય બાબત હતી અને આ બવાલ જે છે તે છેલ્લા 1 વર્ષથી આ લોકો પર ચાલી રહી હતી। જોકે હવે સામે કડક કાર્યવાહી કરવામાં આવશે જેથી ફરીવાર આ પ્રકારનો બનાવ જે છે તે કલાણા ગામમાં ના બને। જી આભાર નવીન, સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે રીતે એસપી તરફથી કહેવામાં આવ્યું છે, નવીન ન્યૂઝ 18 સંવાદદાતાએ જે રીતે કહ્યું છે કે હાલમાં અજંપાભરી શાંતિ જોવા મળી રહી છે। પોલીસનું કોમ્બિંગ ચાલી રહ્યું છે, એસઓજી પહોંચી ગયું છે, એસપી તરફથી પણ સમગ્ર ઘટના સ્થળની મુલાકાત લેવામાં આવી હતી। 30 થી 35 જેટલા લોકોને હાલમાં ડિટેન કરવામાં આવ્યા છે, પૂછપરછ કરવામાં આવી રહી છે અને સ્પષ્ટ સંદેશ આપી દેવામાં આવ્યો છે કે જે પણ ગુનેગાર છે તેઓને છોડવામાં નહીં આવે। અત્યારે આણંદના બાકરોલમાં જાહેરમાં મારામારીનો બનાવ બન્યો। લાકડી લઈને જાહેરમાં અસામાજિક તત્વો બાખડ્યા હતા। લુખ્ખા તત્વોનો પોલીસને ખુલ્લો પડકાર। મારામારી પાછળનું કારણ અકબંધ છે। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। દ્રશ્યો પણ આપ જોશો તો ખ્યાલ આવશે કે લાકડી સાથે અસામાજિક તત્વો જે છે આણંદમાં બાખડ્યા હતા। આ દ્રશ્યો અહીંયા આગળ જાહેરમાં લાકડીને લઈને મારામારી થઈ રહી છે। પોલીસ માટે પણ પડકારની પરિસ્થિતિ ઊભી થઈ ગઈ હતી। સોશિયલ મીડિયામાં હાલમાં આ વિડીયો જે છે તે વાયરલ થઈ રહ્યો છે। તો આણંદના દ્રશ્યો એક તરફ આપ જોઈ રહ્યા છો કે જ્યાં આગળ નાની મોટી અથડામણ જોવા મળી રહી છે, જ્યાં લાકડી વડે હુમલો થયો। બીજી તરફ કલાણાના સાણંદના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં બે જૂથ સામસામે આવી ગયા હતા। વર્ચસ્વની લડાઈ સોશિયલ મીડિયા પર બે જૂથ સામસામે આવી પથ્થરમારો કરતા અને હળવો લાઠીચાર્જ એકબીજા પર કરતા હોય તે પ્રમાણેના પણ દ્રશ્યો જોવા મળ્યા હતા। જાણે એકબીજા પર હુમલો થયો છે તે પ્રમાણેની આ પરિસ્થિતિ સાણંદમાં ઉદ્ભવી હતી। અમદાવાદમાં રફતારના રાક્ષસ બેફામ બન્યા છે। રોંગ સાઈડમાં આવી કાર ચાલકે સર્જ્યો છે અકસ્માત। બેફામ કાર ચાલકે રિક્ષા અને બાઇકને અડફેટી લીધા છે। અકસ્માતમાં બાઇક સવાર ફંગોળાઈ ગયો। રિક્ષાને જોરદાર ટક્કર વાગતા રિક્ષા ચાલક પણ રસ્તા પર પડી ગયો। શહેરના નારણપુરામાં સર્જાયો અકસ્માત। અકસ્માતના ધ્રુજાવી દેતા સીસીટીવી સામે આવ્યા છે। સમગ્ર મામલે પોલીસે હાથ ધરી છે તપાસ।
તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કઈ રીતે કાર ચાલક જે છે તે બેફામ જઈ રહ્યા છે, રિક્ષા ચાલક પાછળ એક્ટિવા ચાલક શાંતિથી જતા જોવા મળી રહ્યા છે કે જેઓની ઝડપ પણ તેટલી નથી, પરંતુ રોંગ સાઈડમાં આવે છે કાર ચાલક અને ત્યારબાદ આ રીતે અકસ્માતને અંજામ આપે છે. હાલમાં રોંગ સાઈડમાં જે કાર ચાલક આવીને ગયા છે તેને લઈને પોલીસે પૂછપરછ અને તપાસ શરૂ કરી છે. સમગ્ર ઘટના જે છે તે સીસીટીવીની અંદર કેદ થઈ ગઈ છે. વાપીના છરવાડામાં બાઇક સ્લીપ થઈ જતા અકસ્માત સર્જાયો, જેમાં બાઇક પર સવાર 2 વિદ્યાર્થીઓના કરુણ મોત નીપજ્યા છે. આ બંને મૃતકો ક્રિકેટ મેચ રમી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન બાઇક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બાઇક રસ્તા પર જ સ્લીપ થઈ ગઈ અને બંને રોડ પર પટકાયા હતા. અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. એક વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું અને અન્ય વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત થયું. બાઇક અકસ્માતમાં 2 વિદ્યાર્થીઓના મોતને લઈને પંથકમાં આખા ગમગીનીનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરમાં ધાંગધ્રા માલવણ હાઈવે પર સર્જાયો છે અકસ્માત. કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા સર્જાયો છે અકસ્માત. કાર પલટી મારતા કારમાં સવાર 2 યુવકના મોત થયા છે. 2 યુવકો સારવાર હેઠળ. અકસ્માતને લઈને મૃતકોના પરિવારજનો જે છે તે સહિત શહેરમાં શોકનો માહોલ છે. પોલીસે અકસ્માતના બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. તો અકસ્માતની એક પછી એક ઘટનાઓ જે છે તે આપ જોઈ રહ્યા છો. ધાંગધ્રા માલવણ હાઈવે પર આ અકસ્માત થયો છે અને તેની અંદરની આ ઘટના જે છે, કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા 3 અલગ અલગ અકસ્માત, એક તરફ અમદાવાદ, વાપી અને સુરેન્દ્રનગર, કે જ્યાં આગળ અકસ્માતની ઘટનાઓ જે છે તે દિવસે ને દિવસે વધતી હોય તે પ્રમાણેનું જોવા મળી રહ્યું છે. કોઈક જગ્યાએ કાર ચાલક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી રહ્યા છે, કોઈક જગ્યાએ એવી પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ રહ્યું છે કે જ્યાં આગળ વાહન ચાલક રોંગ સાઈડમાં આવે છે અને અકસ્માતને અંજામ આપે છે. તો અલગ અલગ જગ્યાએ અલગ અલગ બનાવ જે છે તે જોવા હાલમાં મળી રહ્યા છે. દહેરાદૂનમાં થયેલા હિંસક હુમલાને અમદાવાદ ખાતે વિરોધ કરવામાં આવ્યો. દોષિતોને કડક સજાની માંગ સાથે NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો. અમદાવાદના લાલ દરવાજા ખાતે NSUI અને યુથ કોંગ્રેસે વિરોધ કર્યો. વિરોધકર્તાઓએ પ્લેકાર્ડ દર્શાવીને વિરોધ કર્યો હતો અને ન્યાયની માંગ કરી. મહત્વનું છે કે અંજેલ ચકમાન નામના યુવકને હિંસક હુમલા બાદ તેનું મોત થયું હતું, જેનો વિરોધ કરવામાં આવ્યો હતો. અને દેશના ગૃહમંત્રીને તમામ વિદ્યાર્થી જગત તરફથી કરોડની સંખ્યામાં વિદ્યાર્થીઓ છે દેશમાં, એ તમામ વિદ્યાર્થીઓ એક સુરમાં આખા દેશમાં એ વાત કહી રહ્યા છે કે આ પ્રકારની જાતિવાદી હિંસાઓ, રંગભેદની હિંસાઓ, ભાષાકીય ભેદભાવ, પ્રાંતવાદ અને આ પ્રકારના જે દ્વેષ ભાવ, જે હિંસા, જે નફરત જે આખા દેશમાં યુવાનોમાં અને વિદ્યાર્થીઓમાં વધી રહી છે, એ ખૂબ જ સમસ્યાનો વિષય છે. ગાંધીનગરના વસવાટની જમીન સંપાદન કરનાર વારસદારોએ શરૂ કર્યું છે આંદોલન. ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં શરૂ કર્યું છે આંદોલન. હાલમાં છેલ્લા 63 વર્ષથી વારસદારોની કાયમી વસવાટના હક નહીં મળતા કરી છે ઉગ્ર માંગણી. વારસદારોને કાયમી મકાન વસવાટના હક નહીં આપતી હોવાની ઉઠી છે ફરિયાદ. ઇન્દ્રોડા, બાસણ, પાલજ, ફતેપુરા, આદિવાડા, બોરીઝ અને ધોળાકુવાના રહીશોએ કરી છે માંગ. ગાંધીનગર આસપાસના 7 જેટલા ગામોના જે ગ્રામના રહીશો જે છે તે સત્યાગ્રહ છાવણી ખાતે એકત્ર થયા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યાની અંદર આ તમામ ગ્રામજનો જે છે તે અહીંયા ઉપસ્થિત થયા છે અને પોતાના હકની લડાઈ માટે થઈ અને તેઓ સત્યાગ્રહ છાવણી ખાતે આવી ચૂક્યા છે. ગ્રામજનો પણ છે, તેમની સાથે વાત કરીશું કે તેમનો મુદ્દો શું છે અને શા માટે આ સત્યાગ્રહ છાવણી ખાતે ઉતરવું પડ્યું. એવો કયો મુદ્દો હતો કે જેના કારણે 7 ગામના લોકોને અહીંયા સત્યાગ્રહ છાવણી ખાતે આવવું પડ્યું અને તેમના હક માટેની લડાઈ માટે વિરોધ કરવો પડ્યો? અમારા જે 7 ગામો છે, ગાંધીનગર શહેરની બાંધકામમાં જમીન આપનારા 7 ગામો છે. ઇન્દ્રોડા, બોરી, ધોળકવો, આદિવાડા, પાલજ, બાસણ અને ફતેપુરા. આ ગામોએ 25 થી 30 પૈસાના ભાવે સરકારને જમીન આપી છે અને એના પર ગાંધીનગરની રચના થઈ છે. એ રચના થયા પછી ગાંધીનગરમાં સમાવેશ કર્યો. આ 7 ગામનો સમાવેશ કર્યા પછી અમારા રહેણાંકની સમસ્યા સરકારે ક્યારેય વિચારી નથી. એટલે છોકરા જુદા રહે, 4 છોકરા હોય, 3 છોકરા હોય, 3 ઘર બનાવ્યા હોય, એટલે પહેલાં વીજળી ના આપે, પાણી ના આપે, પ્રોપર્ટી કેર આપતા નથી. એના માટે આ ઉગ્ર આંદોલન કરવું ગાંધીજીના પંથે. કેટલા વર્ષોથી તમે આ લડાઈ કરી રહ્યા છો? ઘણા સમયથી, 90ની સાલથી. રજૂઆતમાં હજુ સુધી કોઈ પ્રત્યુત્તર સરકારશ્રી તરફથી મળેલો નથી. આજ દિન સુધી કોઈ પણ અમારા વિશે વિચારવાનું તો અમારી ઓલરેડી 7 ગામની ફાઇલ સરકારશ્રીમાં ચાલુ જ છે, પણ એનો કોઈ નિર્ણય લેવામાં આવતો નહીં. હમણાં મેં 2 દિવસ પહેલાં વાંચ્યું, ડિબેટ જોઈ તો નવી વણઝાર કરીને ગામ છે સરખેજનું, ત્યાં 1973ની સાલમાં પૂર આવવાથી આ ગામ નષ્ટ થયેલું અને ત્યાંના રહીશોને
નવા મકાનો બાંધેલા. ત્યાં 260 જેટલા મકાનોના હમણાં 2-3 દિવસ પહેલા જ અમિતભાઈ ઠાકોર સાહેબ શું તમારું શું માંગ છે અને તમે શું કરવાના છો? અમારી માંગ એ જ છે કે જેવી નવી વણઝર ગામના લોકોને જે પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવ્યા એવી રીતે અમારા દરેક 7 ગામોનો પ્રોપર્ટી કાર્ડ આપે દબાણમાં જે સરકાર ગણે છે એમને. ચોક્કસથી તો કે જે પ્રકારે જે ગામો 7 ગામો જે છે કે જેમણે ગાંધીનગર વસવાટ માટે જે પોતાની જમીન આપી હતી તેમને ફરીવાર પ્રોપર્ટી કાર્ડ મળે તે પ્રકારની વાત સાથે તમામ ખેડૂતો જે છે ગ્રામ રહીશો જે છે તે વિરોધ કરી રહ્યા છે અને પોતાની માંગ સાથે અનેક વખત સરકારને રજૂઆત પણ કરી ચૂક્યા છે. હવે રજૂઆતનો અંત ક્યારે આવશે અને ક્યારે તેમને હક મળશે તે જોવું રહેશે. કેમેરા હિતેશ પ્રજાપતિ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. સતત મળતી સુવિધાઓ સામે નાગરિકોનું બેજવાબદારીભર્યું વર્તન જોવા મળી રહ્યું છે. વર્ષ 2025માં વેસ્ટર્ન રેલવેના અમદાવાદ મંડળની મોટી કાર્યવાહી. વિવિધ ટ્રેનોમાં ટિકિટ વિના મુસાફરી કરતા 3,96,336 લોકોને પકડી પાડવામાં આવ્યા. અમદાવાદ રેલ વિભાગ દ્વારા 29.81 કરોડ દંડની વસૂલાત કરાઈ. જુદી જુદી ટ્રેનોમાં થૂકવા બદલ 2716 બેજવાબદાર મુસાફરો સામે કેસ કરી કાર્યવાહી કરાઈ. થૂકવા બદલ 5,68,157 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો તેમજ ટિકિટને લઈને જ મુસાફરી કરવા અપીલ કરી. જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર સુધીમાં અત્યાર સુધીમાં લગભગ 4 લાખ કેસીસ રજિસ્ટર્ડ કર્યા છે, જેની અંદર વિધાઉટ ટ્રાવેલિંગ પણ હોય છે, અનબુક લગેજ પણ હોય છે અને હાયર ક્લાસમાં પણ ટ્રાવેલ કરે છે, જેથી કે સ્લીપરની ટિકિટો અને એસીમાં ટ્રાવેલ કરે છે એવા પણ પેસેન્જરો હોય છે. એ 4 લાખ અને એમાંથી અમાઉન્ટ જે છે એપ્રોક્સિમેટલી અમાઉન્ટ જે 30 કરોડની આસપાસ અમાઉન્ટ અમે લોકોએ એમાંથી કલેક્ટ કર્યા છે. નારાજ કિરીટ પટેલ માટે મિશન મનામણા. નારાજ કિરીટ પટેલને મનાવવાના પ્રયાસો. જિલ્લા પ્રમુખ અને બીજા 2 MLA સાથે વાતચીત થઈ છે તેવું કહેવામાં આવ્યું છે. અમારી માંગણીઓ સ્વીકારવાની વાત કરી કિરીટ પટેલ તરફથી. પાટણ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ઘેમર દેસાઈનું નિવેદન. ઘરનો મામલો છે, ઘરમાં જ નિરાકરણ આવી જશે. એમણે કહ્યું છે તમારી જે 2 માગણીઓ છે માગણીઓ અમે સ્વીકારીએ છીએ અને અમે અમારી સાથે ચર્ચા કરવા માટે અમારા જિલ્લા પ્રમુખને મોકલ્યા છે. ચર્ચા કર્યા પછી અમે ઓફિસે જઈ અને પછી વાત કરી. જે બનાવ બન્યો એ પ્રદેશ પ્રમુખની હાજરીમાં બન્યો, એના વિશે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને 2017 અને 2022ની અંદર અમારા વિરુદ્ધમાં જેને કામ કર્યું હતું, પાર્ટીએ અમારી પાસે જે લેખિત માગ્યું હતું એમને હોદ્દા આપવામાં આવ્યા એનો અમારે વાંધો. અમિતભાઈ ચાવડા સાહેબ સાથે અને તુષારભાઈ ચૌધરી સાહેબ સાથે અમારી વાતચીત થઈ ગઈ છે. એ જન આક્રોશ યાત્રામાં છે. ટૂંક સમયની અંદર કિરીટભાઈની જે માગણીઓ છે એ સ્વીકારવામાં આવશે અને આ એક ઘરનો મામલો હતો અને ઘર રીતે પતાવ્યો છે. તો હાલમાં જે રીતે કોંગ્રેસની અંદરના ફરી એક વખત ડખા છે એ સામે આવ્યા છે, પરંતુ હાલમાં આશ્વાસન આપવામાં આવી રહ્યું છે કે આ મામલો વધુ આગળ નહીં વધે. આજે કોઈ પહેલા તો કોઈ પ્રેશર ટેકનિક હતી નહીં. અમારી જે માગણી હતી, અમારી મુખ્ય 2 માગણીઓ હતી. પહેલા પણ મેં કહ્યું હતું કે રાધનપુરની અંદર જે બનાવ બન્યો છે એ બનાવ એ પ્રદેશ અધ્યક્ષ અને વિરોધ પક્ષના નેતાની રૂબરૂના બંને બન્યો છે. અને બીજું કે SC સેલની પાટણની અંદર જે નિમણૂક કરવામાં આવી, મેં પહેલાં પણ કહ્યું હતું કે પ્રમુખનો જયાબેનનો અમારે કોઈ વિરોધ નથી, પરંતુ જે પણ નિમણૂકો કરવામાં આવી એની અંદર 2017 અને 2019ની અંદર અમારા વિરુદ્ધમાં જે કામ કર્યું હતું, અમારા વિસ્તારના એવા લોકોને પ્રદેશ કક્ષાએ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું, પ્રદેશ કક્ષાએ એમનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અમારી 2 માગણીઓ હતી કે આ બાબતે તાત્કાલિક એક્શન લેવામાં આવે અને જે નિમણૂકો કરવામાં આવી છે અમારા વિરુદ્ધમાં જેને કામ કર્યું હતું એમની નિમણૂક તાત્કાલિક રદ કરવામાં આવે અથવા સ્થગિત કરવામાં આવે. અત્યારે સવારથી મારી સાથે અમારા બંને સાથી ધારાસભ્ય અમરતજીભાઈ, દિનેશભાઈ અને અમારા જિલ્લા પ્રમુખ અમારા દંડક વિમલભાઈ ચુડાસમા, આ તમામ સાથે ચર્ચા થઈ. છેલ્લે અમિતભાઈ ચાવડા સાથે પણ ચર્ચા થઈ અને એમને વિશ્વાસ આપ્યો છે કે 4-5 દિવસની અંદર 4 તારીખ બાદ જ્યારે આ યાત્રા જેવી પૂરી થશે એવી યાત્રા પૂરી થયા પછી
તમારી જે બંને માગણીઓ છે એ બંને માગણીઓ વિશે અમારો નિર્ણય લેવાઈ ગયો છે. શિસ્ત કમિટીની મિટિંગ બોલાવી અને તાત્કાલિક અમે જે વ્યક્તિએ ચાલુ સભામાં પ્રદેશ મોવડી મંડળની આગેવાનીમાં એમની હાજરીમાં જે પાર્ટીને નુકસાન કરવાનો અને પાર્ટીને બદનામ કરવાનો અને અમને ભાષણ રોકવાનો પ્રયાસ કર્યો તો એમની સામે એક્શન લેવામાં આવશે. અને જે અમારા વિરુદ્ધમાં જે વ્યક્તિઓએ કામ કર્યું હતું એવા વ્યક્તિઓ કોણ છે એમના નામ એ જે પ્રદેશ કક્ષાએ એમને સમાવવામાં આવ્યા છે એમને રદ કરવામાં આવશે. એટલે એમને અમને વિશ્વાસ આપ્યો છે, ખાતરી આપી છે અને એમના વિશ્વાસ અમારા પ્રદેશ પ્રમુખના અમને જે વિશ્વાસ અને બાંયધરી આપી છે એના આધારે હાલ પૂરતું અમે રાજીનામું આપવાનું અમે રદ કર્યું છે. પરંતુ આ સમગ્ર બાબતની જાણ અમે પત્ર લખી અને જે હકીકત બની છે એ અંગ્રેજીની અંદર અમે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે અને એ ડ્રાફ્ટ અમે કેસી વેણુગોપાલ અને એઆઈસીસીને મોકલી આપીશું. કિરીટભાઈ, આ કોણ વ્યક્તિઓ હતા જે ખોટી નિમણૂક જે વ્યક્તિઓ નામ જો કે અમને કોણ એવું કે જે આ પાર્ટીની અંદર અમને કોન્ફિડેન્શિયલ રિપોર્ટ માગેલો હતો તો પાર્ટીની અંદર અમે 2017 અને 2022ની અંદર અમે નામ આપેલા છે. પાર્ટીની અંદર એઆઈસીસીની અંદર અને પીસીસીની અંદર આવા નામ એ પડેલા છે. કોન્ફિડેન્શિયલ રિપોર્ટ એ પાર્ટી પાસે છે. એ પાર્ટી જ્યારે એ ઉપર એક્શન લે છે ત્યારે અમે નામ જાહેર કરી. હાલ કેન્સલ, મોકૂફ કેન્સલ નહીં, લખીને तैयार છે. किरीटभाई, आपकी नाराजगी दूर हुई है, हाईकमान से बातचीत हुई है, क्या डिसीजन लिया गया है इस्तीफे के बारे में? आज हमने 3 बजे तक दंडक पद से इस्तीफा देने की बात की थी. 3 बजे से पहले हमारे जिला प्रमुख, हमारे तीनों साथी विधायक अमृत जी, दिनेश जी और विमल चुड़ासमा, ये सबकी हाजिरी में हमारे प्रदेश प्रमुख की તો પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલની નારાજગી બાબતે ભાજપની પણ પ્રતિક્રિયા આવી છે. ગુજરાતમાં પણ કોંગ્રેસના અનેક ધારાસભ્યો, કોંગ્રેસના કાર્યકરો એ કોંગ્રેસની નીતિ રીતિથી કંટાળી અને રાજીનામા અગાઉ પણ આપી ચૂક્યા છે. એટલે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ એ રાજીનામું આપે એ કંઈ નવી વાત નથી. કારણ કે કોંગ્રેસ છે એ ડૂબતી નૈયા છે અને ડૂબતી નૈયામાંથી બધા જ્યારે પણ તક મળે ત્યારે કૂદકો મારી અને એમાંથી બહાર નીકળે. એટલે કોંગ્રેસ છે એ ધીરે ધીરે નેસ્ત નાબૂદ થવાની દિશામાં છે. અન્ય સમાચાર પર નજર કરીએ. એન્જિનિયરિંગમાં પ્રથમવાર બીજી પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. બીજી વાર પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. પ્રથમવારની પ્રક્રિયામાં વિદ્યાર્થીઓ નથી મળ્યા ત્યાં મધ્ય સત્ર પ્રવેશ પ્રક્રિયા થશે. રાજ્યની 39,000 ખાલી બેઠકો સામે 21,000 જગ્યાઓ માટે પુનઃ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાશે. જે બ્રાન્ચમાં 30થી વધુ ખાલી જગ્યા હશે ત્યાં બીજી વાર પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવશે. સપ્લિમેન્ટરી પરીક્ષામાં પાસ થયેલ અને બાકી રહેલ વિદ્યાર્થીઓને તક મળશે. રાજ્યની સરકારી કોલેજમાં 326, ગ્રાન્ટેડમાં 76, જીટીયુ સેલ્ફ ફાઇનાન્સની 11,955 અને પ્રાઇવેટ યુનિવર્સિટીની 27,289 બેઠકો હજી ખાલી છે. આ સમગ્ર પ્રક્રિયા છે એ એસીપીસી દ્વારા હાથ ધરવામાં આવશે અને રાજ્ય સરકાર દ્વારા જે પ્રમાણે ઠરાવ કરવામાં આવ્યો છે તેમાં જે કોઈ કોલેજમાં 30 કે તેથી વધારે સંખ્યા ખાલી હશે, વેકેન્ટ હશે, તો તેમની એ બ્રાન્ચમાં જ એડમિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સિમિલર વે એસએફઆઈ ઇન્સ્ટિટ્યૂટમાં પણ સમાન નિયમ લાગુ પાડવામાં આવશે અને એસએફઆઈ ઇન્સ્ટિટ્યૂટમાં પણ કોઈ પણ બ્રાન્ચમાં 30 કે તેથી વધારે સંખ્યા ખાલી હશે, વેકેન્ટ હશે સીટો, તો જ ત્યાં એડમિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. વડોદરામાં વિકાસના નામે ખોદાયેલા ખાડા હવે નાગરિકો માટે મોતનો કૂવો બન્યા છે. ખુલ્લી ગટરમાં પડતા એક શંકાસ્પદ યુવકે જીવ ગુમાવ્યો. છતાં પાલિકાનું તંત્ર હજુ ઘોર નિંદ્રામાં છે. માંજલપુરની ઘટના બાદ પણ શહેરમાં ઠેર ઠેર ખુલ્લા ખાડા જોવા મળી રહ્યા છે. ટ્રાફિકથી સતત ધમધમતા રોડ પર કોન્ટ્રાક્ટરોએ માત્ર પ્લાસ્ટિકની પટ્ટીઓ બાંધીને પોતાની જવાબદારી પૂરી કરી. રાતના અંધારામાં પ્લાસ્ટિકની પટ્ટીઓ ના દેખાતા લોકોમાં ભય અને રોષ જોવા મળ્યો. શહેરની આ દયનીય સ્થિતિ માટે વિપક્ષે કોન્ટ્રાક્ટરો અને શાસકોની મિલીભગત જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો. ખાડાઓ હજી એવાની વાત છે, રોડ બન્યા બી નથી.
કે જેની ઉપર પેચવર્ક કરીને બી હાલ પૂરતું કામ કરી શકે. કાલ ઉઠીને કોઈ મરે કે પાણીનું લેવલ ત્યાં બેસી ગયું તો બી ઘટના મોટી ઘટી શકે. આ જોઈને તો એવું જ લાગે છે કે જે માંજલપુરની ઘટના બની બહુ દુઃખદ ઘટના હતી. ત્યારબાદ કોર્પોરેશનની હજી બી આંખ ઉઘડી હતી અને એ ઉઘડવાની હતી, કેમ કે વર્ષોથી આ થતું આવ્યું છે. આવી રીતે ખાડા ખોદે છે, આવી રીતે તમે જોઈ રહ્યા છો કે બેરિકેડ મારી નથી, અને રાતના સમયે કોઈને દેખાઈને કોઈ પડશે તો એની જવાબદારી કોણ લેશે? કોર્પોરેશનનું નિષ્ઠુર વહીવટી તંત્ર અને સત્તા પર બેઠેલા લોકોની નગરજનો પ્રત્યે બિલકુલ વફાદારી નથી. લોકોએ ખોબે ખોબા મત આપીને વિજય બનાવ્યા વિશ્વાસ સાથે, પણ લોકોનો વિશ્વાસ અત્યારે ઠેર ઠેર તૂટતો નજર આવે છે. એક પણ રોડ એવો નહીં હોય કે જે ખાડોદરા તરીકે ના ઓળખાય, કે જ્યાં ખાડા ના હોય. એક પણ વરસાદી ગટરની તમે જાઓ તો વરસાદી ગટર એ સેફ નથી. આજે ગટરના ઢાંકણા ઉપર ઊભા રહેતા પહેલા વિચાર આવે કે કદાચ હું ના અંદર જતા રહીએ. જે પણ કામો ચાલે છે તમામ કામો પર સૂચનાનું બોર્ડ હોવું જોઈએ અને પ્રોપર બેરિકેડિંગ હોવું જોઈએ, હાર્ડ બેરિકેડિંગ હોવું જોઈએ. આ બાબતે તમામને માહિતગાર કરવામાં આવેલા છે અને સ્પષ્ટ સૂચના પણ આપવામાં આવેલી છે. તેમ છતાં કેટલીક જગ્યાએ ધ્યાન પર આવ્યું છે કે MGVCL કે અન્ય કંપનીઓ જે કામ કરી રહી છે ત્યાં આગળ તેઓ ખરી ડેન્જર પટ્ટીથી રોડને બંધ કરે છે. આ માટે પણ અમે સંબંધિતને જરૂરી સૂચના આપીએ છીએ. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં પાલિકાના કોન્ટ્રાક્ટરના પાપે એક નિર્દોષ નાગરિકનો જીવ ગયો, અને આ ઘટના બાદ હવે પાલિકા જે છે તે ઉતાવળે આંબા પકાવવા માટે નીકળી છે. પાલિકા દ્વારા એવો દોડ કરવામાં આવી રહ્યો છે કે જ્યાં જ્યાં વિકાસ કાર્યો ચાલી રહ્યા છે ત્યાં ત્યાં તકેદારીના તમામ પગલાં જે છે તે લેવામાં આવી રહ્યા છે. પરંતુ વડોદરા મહાનગરપાલિકા કેવા પ્રકારના તકેદારીના પગલાં લે છે એ તમે દ્રશ્યોમાં જોઈ શકશો. આ દ્રશ્યો જોયા બાદ તમે ખુદ કહેશો કે શું ખરેખર આનાથી અકસ્માત ટાળી શકાય ખરા? કારણ કે ડિલક્સ 4 રસ્તાથી લઈને ફતેગંજ 4 રસ્તા સુધી, એટલે કે ફતેગંજ બ્રિજ સુધી પાલિકા દ્વારા આ રીતે આડેધડ આખા રસ્તા પર ઊંડા ખાડા ખોદવામાં આવ્યા છે. માંજલપુરમાં ઘટના બની અને ઘટના બાદથી પાલિકા દ્વારા માત્ર દેખાડા પૂરતી આળસ જે છે તે કરવામાં આવી છે. હવે આ જોઈને અકસ્માત ટાળી શકાય કે કેમ તે સૌથી મોટો સવાલ જે છે તે અહીંયા ઊભો થઈ રહ્યો છે. અને જ્યારે વડોદરા શહેરમાં કોઈ ઘટના કે દુર્ઘટના સર્જાય ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ જ રીતે દેખાડા કરવામાં આવતા હોય છે અને સુરક્ષાના તમામ પગલાં લેવાઈ રહ્યા છે. ત્યાં પ્રકારનો દોડ જે છે તે કરવામાં આવતો હોય છે. એટલે ટૂંકમાં કહીએ તો અત્યારે પાલિકાના તમામ જે કોન્ટ્રાક્ટરો છે તેઓ એ હદે બેફામ બન્યા છે કે માંજલપુરમાં નિર્દોષ નાગરિકનો ભોગ લેવાઈ ગયા બાદ પણ જે તકેદારીના પગલાં લેવા જોઈએ તે પગલાં લેવામાં નથી આવી રહ્યા. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. હાલ